નેટ 2 મહિને એનો રંગ બતાવી દીધો. પછી થોડીક વાર તાપને નિહારીને ડબુડું લઈને પાર્સલ મૂકવા જઈ છીએ. ડબુડું લઈને આપણે હાલમાં સવારના પોરમાં તો એક જ બાપુનો સવાલ નીકળી ગયા છીએ ભણવા. હું નહીં, અરે બકુલ, આપણે તો જાય છીએ ગામમાં. પછી વચ્ચેથી આપણે વરીને વરિયા છીએ પાછા રિટર્ન આપણા ઘર સાઈડ. જોવાલો પાલાનો મેન આ છે જીરા સોડા. ફર્સ્ટ જોવા ચાલો બધી નાખી દી બરાબર્યું. આલો પણ બની ગયો છે ને આપણો પેલો પંપ ભરાઈ ગયો છે. હવે ચાલો લાગી જાય. તો આપણે જે કાલે વાત કરેલ હતી કે બ્લોગર આવશે તો આપણામાં છઠ્ઠો આજે જે રોસ્ટિંગ કિંગ આપણે મહેશભાઈ પણ આવી ગયા છે આપણામાં. સુરેશભાઈ કેમ છો ભાઈ? તો ચાલો આજે તો બાકા ચીકી બોલાવી દેવાની છે. આપણે 7 પંપ છાંટી લીધા ત્યારે પહોંચ્યા હો ભાઈ. આ તો આપણા પંપ મોડા ખાલી થાય એમ હતા મારા અને મહેશભાઈના. તો આપણે સુરેશભાઈના વાળા પંપમાં નાખી દીધેલ છે. અને જો આ જ્યારે બાકા ચીકી બોલાવતા ડબલ મોટર હતા, જાણે વાવાઝોડું આવે. જો કંઈક આપણા કને ધીમો પંપ આવી ગયો છે તો આપણે રહી ગયા છીએ વાહે. અને આ જો આ ત્રણે ભાઈ જાય છે બૂમ પડાવતા મોરે મોર. આપણે આ ખેતરમાં કમ્પ્લીટલી દવા છાંટી લીધી છે. છાંટી લીધી છે ને ભાઈઓ? મોરામાં હાણી દીધું છે ખેતરમાં. તો હવે આમાં ટપવાનો વિચાર કરી છીએ. તો ચાલો આને પણ બાકા ચીકી બોલાવી દઈએ આજે. અને છટાવશો ને ત્રીજા ને કે 2 માં છટાવશો? હા, મારબાને મૂકવું ઉપર. હા વાંધો નહીં. તો આપણે આ ખેતરમાં કાંઈક અડધું છાંટી લીધું છે ને હવે લાગી છે ભૂખ. તો આ એક પંપ ખાલી કરતા આવીએ અને પછી ખાતા આવીએ આપણે બીજા ખેતરમાં. જો આ અડધું થઈ ગયું છે. ખાતા પછી વરીને આવી ગયા છીએ દવા છાંટવા. એક મેમ્બર તૂટી ગયો છે આપણો મહેશભાઈ ને. હવે એના હાટાનો આવી ગયો છે બકુલભાઈ. છાંટી લીધી છે ને હવે સુરેશભાઈ ને રાજેશભાઈ ને બકુલભાઈ તપી આવ્યા છીએ આપણે આ ખેતરમાં. આપણે દવા છાંટી લીધી છે અને હું અને રાજેશ ને બકુલ નીકળી ગયા છીએ હવે ઘરે રાજેશભાઈ ને મૂકવા. હોન્ડા બંધ થઈ ગયું મિત્ર.